Plot represents the flow of current through a wire at three different times. The ratio of the charges flowing through the wire at different times is. તો અહીંયા તમને ત્રણ અલગ અલગ ટાઈમ પર ચાર્જ પૂછેલો છે. હવે તમને ખબર છે આઈ અગેન્સ્ટ ટીનો આલેખ હોય તો એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ તમને વિદ્યુતભાર આપે. એટલે આ પેલું જે છે એને Q1 વિદ્યુતભાર કહું, આ Q2 વિદ્યુતભાર કહું અને આ Q3 વિદ્યુતભાર કહું. તો અહીંયા આપણને Q1 વિદ્યુતભાર એટલે ઊભી લંબાઈ 2 છે, આડી લંબાઈ 1 છે, એટલે એ 2 કુલંબ આવશે. Q2 વિદ્યુતભારમાં ઊભી લંબાઈ 1 છે, આડી લંબાઈ 2 ની છે, આ 1 ને આ 2, અહીંથી આટલું, તો એ 2 કુલંબ થશે. આમાં ઊભું 1 છે, આ 2 છે, ઊભું 2 છે ને 1 છે. ત્રીજા માટે ત્રિકોણ છે એટલે 1/2 પાયો ગુણાકારમાં વેધ. તો ત્રણેય 2 2 2 કુલંબ છે એટલે Q1 જેમ Q2 જેમ Q3 ઇઝ ઇક્વલ ટુ 2:2:2 એટલે 1 જેમ 1 જેમ 1. તો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. A closed circuit, the current I at an instant of time t in seconds is given by I is equal to 4 minus 0.08 t. The number of electrons flowing in the time interval of t is equal to 0 to t is equal to 50 seconds through the cross section of the conductor is. એટલે વાયરના આડછેદમાંથી 0 થી 50 સેકન્ડ સુધીમાં પસાર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા Q બરાબર એની પરથી મળે એટલે પહેલાં આપણે Q શોધવું પડે. તો Q બરાબર સંકલન I dt થાય એટલે સંકલન 4 minus 0.08 t dt 0 થી 50 એટલે 4 નું 4t માઇનસ 0.08 નું t²/2 0 થી 50 એટલે 4 આ t ની કિંમત મૂકું 50 માઇનસ 0.08 આ 50 નો વર્ગ બાય 2 માઇનસ ટી ની કિંમત 0 મૂકું એટલે 0 થઈ જશે, બીજામાં બી 0 મૂકું 0 થશે એટલે 50 ગુણાકારમાં 4 એટલે 200. અહીંયા 8/100 ગુણાકારમાં 50 નો વર્ગ એટલે 2500/2. આ બે 0 ને બે 0 કેન્સલ, અહીંયાથી આ 4, 25 ચોખ્ખું 100 થાય એટલે આ 200 માઇનસ 100 એટલે 100 કુલમ. હવે Q બરાબર 100 કુલમ મળ્યું. આપણને ખબર છે Q બરાબર IT, સોરી Q બરાબર IT તો થાય જ, પણ આપણે Q બરાબર એની લેવું છે એટલે Q બરાબર એની, તો N બરાબર Q/E. Q ની વેલ્યુ 100 કુલમ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 into 10⁻⁻19, 100/1.6 એટલે 62.5. -19 ઉપર જાય તો પ્લસ થઈ જાય એટલે +19. એક પોઈન્ટ આ બાજુ લઈ લઈએ તો 6.25 ગુણાકારમાં 10⁻20. તો આપણો આન્સર આવશે બી. તો પોઝ કરીને લખી લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન.
There is a current of 4.8 ampere in a conductor. The number of electrons that cross any cross section normal to the direction of flow per second is. એટલે આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ પૂછ્યું છે, કરંટ આપ્યો છે, તો આપણને ખબર છે I બરાબર Q અપોન T થાય અને Q બરાબર NE અપોન T થાય. તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ પૂછ્યું છે એટલે કે N/T પૂછ્યું છે, તો N/T ને સૂત્રનો કરતા કરીએ તો એ I/E થશે. હવે I ની વેલ્યુ 4.8 એમ્પિયર, E ની વેલ્યુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ, તો 16 તરી 48 એટલે 3 ગુણાકારમાં 10⁻−19 ઉપર જાય તો +19 થાય, એટલે આન્સર આવશે C. Next question. Constant current is flowing through a linear conductor of non-uniform area of cross section. The charge flowing per second through the area of conductor at any cross section is proportional to the area of cross section, inversely proportional to the area of cross section, independent of the area of cross section, dependent on the length of conductor. તો આન્સર આવશે C, ઇન્ડિપેન્ડન્ટ ઓફ એરિયા ઓફ ક્રોસ સેક્શન. સમજાવી દઉં ડિટેલમાં થોડું. સપોઝ હું એમ વિચારું કે મારી પાસે કંઈક આવા આડછેદનો સુવાહક છે, એની સાથે હું એક બેટરી કનેક્ટ કરી દઉં છું. બેટરીનો વોલ્ટેજ V છે, આનું રેઝિસ્ટન્સ સપોઝ R છે, તો આમાંથી I કરંટ પ્રોડ્યુસ થતો હશે, તો એ I કરંટ અહીંયા I કરંટ હશે, તો એ જ I કરંટ અહીંયા હશે, એ જ I કરંટ છે એ આમાંથી પાસ થતો હશે અહીંયા, એ જ I કરંટ છે અહીંથી બી પાસ થતો હશે, ને એ જ I કરંટ અહીંથી બી પાસ થતો હશે, એ જ I કરંટ અહીંયા આવશે ને એ જ રિટર્ન આવશે. એટલે વિદ્યુત પ્રવાહ બધામાં જ સરખો હશે. સપોઝ હું એમ કહું કે વોલ્ટેજ 10 વોલ્ટ છે અને રેઝિસ્ટન્સ છે એ 5 ઓહમ છે, તો 10/5 એટલે 2 એમ્પિયરનો કરંટ હશે, તો અહીંયા બી 2 એમ્પિયર હશે, અહીંયા બી 2 એમ્પિયર, અહીંયા બી 2 એમ્પિયર, બધે 2 એમ્પિયર હશે. હવે 2 એમ્પિયરનો મતલબ શું થાય? 2 કુલમ પ્રતિ સેકન્ડ, એટલે દર સેકન્ડે અહીંથી બી 2 કુલમ ચાર્જ પાસ થશે, અહીંથી બી 2 કુલમ ચાર્જ પાસ થશે, અહીંથી બી 2 કુલમ ચાર્જ પાસ થશે, અહીંથી બી 2 કુલમ, અહીંથી બી 2 કુલમ. એટલે બધે જ ચાર્જ સરખો હશે. તો ચાર્જ છે એ એરિયા ઉપર ડિપેન્ડ નથી કરતો. જેટલો કરંટ પાસ થશે એને પ્રોપોર્શનમાં Q = IT પ્રમાણે એમાંથી દર આડછેદમાંથી પાસ થતો હશે. એટલે આડછેદ ચેન્જ થશે તો પણ કરંટ ચેન્જ નહીં થાય, એટલે કે ચાર્જ ચેન્જ નહીં થાય પર સેકન્ડ. એટલે C આન્સર આવે, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એરિયા ઓફ ક્રોસ સેક્શન. Next question. Question number 5. In a certain particle accelerator, electrons emerges in pulses at the rate of 250 pulses per second. Each pulse is of a duration of 200 nanosecond and the electrons in the pulse constitute a current of 250 milliampere. The number of electrons delivered by the accelerator per pulse is. હવે પાર્ટિકલ એક્સેલરેટરમાંથી 1 સેકન્ડમાં 250 પલ્સ ઇલેક્ટ્રોનના નીકળે છે. એટલે ઇલેક્ટ્રોનનું એક જૂથ નીકળે, પાછું એક બીજું જૂથ નીકળે, પછી ત્રીજું જૂથ નીકળે. એટલે ગન મશીનમાંથી જેમ ગોળીઓ છૂટતી હોય એમ ઇલેક્ટ્રોન્સના જૂથ નીકળે છે. હવે એક પલ્સની અંદરનો સમયગાળો, એટલે કે એક પલ્સ નીકળી રહે એટલાની અંદર 200 નેનોસેકન્ડ થાય, પછી થોડો ગેપ ફ્રી નીકળે, વળી એક સાથે કેટલા બધા ઇલેક્ટ્રોનનું એક જૂથ બહાર નીકળે 200 નેનોસેકન્ડ સુધી, પાછો થોડો ફ્રી સમય જાય, એવી રીતે નીકળ્યા રાખે છે. The electrons in the pulse constitute a current of 250 milliampere. જ્યારે જે પલ્સ નીકળે ઇલેક્ટ્રોનનું એટલે એ 250 મિલીએમ્પિયરનો કરંટ પ્રોડ્યુસ કરે છે. તો એક પલ્સની અંદર ઇલેક્ટ્રોન્સ કેટલા હોય? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ડિલિવર્ડ બાય ધ એક્સેલરેટર પર પલ્સ. તો સિમ્પલી વસ્તુ છે, આપણને અહીંયા બેની જ જરૂર છે. I બરાબર Q/T, Q બરાબર NE/T. અહીંયાથી n મળશે એ એક પલ્સની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવશે. એટલે n બરાબર શું થશે? IT/E.
હવે I એટલે 250 મિલી એમ્પિયર એટલે 10⁻³ T એટલે 200 નેનો સેકન્ડ એટલે 10⁻⁹ અને E એટલે 1.6 × 10⁻⁻19 25 ગુણાકારમાં 2 એટલે 50 અને બીજા 3 મીંડા એટલે 10⁻³ આ 10⁻³ 10⁻⁹ નીચેથી ઉપર જાય તો 10⁻+19 છેદમાં 1.6 એટલે 50/1.6 એટલે અને આપણે આમ 100/1.6 એટલે 6.25 એનું અડધું એટલે 3.125 ગુણાકારમાં 10⁻+3 -3 કેન્સલ 19 - 9 એટલે 10 એટલે 3.13 ગુણાકારમાં 10 સોરી આ 50/1.6 એટલે 31.125 થશે એટલે 10⁻11 આવે એટલે આપણો આન્સર આવશે સી. Next question. The density of copper is 9 × 10⁻³ kg per meter cube. તો રો આપ્યું છે તમને 9 × 10⁻³ kg per meter cube and its atomic mass is 63.5 U. એક યુ એટલે કેટલું તો આપણે ભણી ગયેલા છે કે 1 U માસ એટલે 1.6 × 10⁻⁻27 kg. એનો મતલબ એવો થયો એટોમિક માસ એટલે એક એટમનું માસ તો 1 એટમ એનું માસ છે આટલું છે તો આપણે એને ઊંધું ગણીએ કે ભાઈ 63.5 × 1.6 × 10⁻⁻27 kg એટલે એક એટમ તો 9 ગુણાકારમાં 10⁻³ kg એટલે કેટલા એટમ તો નંબર ઓફ એટમ્સ પર મીટર ક્યુબ is equal to 9 × 10⁻³ × 1 upon 63.5 × 1.6 × 10⁻⁻27. હવે સમજો અહીંયા 9 / 63.5 / 1.6 એટલે આપણને આન્સર મળે છે 0.88 10⁻⁻27 ઉપર જાય એટલે પ્લસ થાય 27 + 3 એટલે 10⁻30 એટલે આને આપણે નિયરલી ઇક્વલ ટુ લખીએ તો 0.88 લખીએ એટલે 10⁻29 થાય 0.88 એટલે આપણે 1 ગણી શકાય એટલે નિયરલી ઇક્વલ ટુ 1 × 10⁻29 એટમ્સ થાય પર મીટર ક્યુબ. હવે 1 એટમ 1 ઇલેક્ટ્રોન ફ્રી કરે છે તો 1 ઇલેક્ટ્રોન 1 atom provides 1 free electron. માટે number of electrons per meter cube is equal to number of atoms per meter cube.
ને આપણે ઓલરેડી શોધી નાખ્યું છે 10⁻²9 એટલે આપણો આન્સર આવશે 10⁻²9 ડી. પોઝ કરીને લખી લો. થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં, સ્ક્રીનશોટ લેવો હોય તો. Okay, next question. The current flowing through a wire depends on a time as I is equal to 3t square plus 2t plus 5. The charge flowing through the cross section of the wire in time from t is equal to 0 to t is equal to 2 second is. તો આપણને ખબર છે Q શોધવું હોય તો Q બરાબર ઇન્ટિગ્રેશન I dt એટલે ઇન્ટિગ્રેશન 3t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 5 0 to 2 3 t સ્ક્વેરનું થાય t ક્યુબ બાય 3 ટીનું થાય t સ્ક્વેર બાય 2 5 અને કંઈ નથી એટલે અચળ છે તો 5t થશે 0 to 2. આ 3 અહીંયા કેન્સલ થાય, આ 2 કેન્સલ થાય એટલે 2નો ઘન વત્તા 2નો વર્ગ વત્તા 5 into 2 માઇનસ 0નો ઘન માઇનસ 0નો વર્ગ માઇનસ 5 into 0 એટલે 2 દુ 4 દુ 8 વત્તા 2 દુ 4 વત્તા 5 દુ 10 8 ને 4 12 12 ને 10 22 તો 22 કુલમ એટલે એ આન્સર આવે. Question number 8. A steady current in a metallic conductor of non-uniform cross section, which of these quantities is constant along the conductor? જો નોન યુનિફોર્મ ક્રોસ સેક્શનનો કોઈ મેટાલિક કંડક્ટર હોય એમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓ છે એ બદલાતી નથી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડ્રિફ્ટ વેલોસિટી, કરંટ ડેન્સિટી અને કરંટ. તો કરંટ ચેન્જ ન થાય એટલે આન્સર આવશે સી. બાકીનું બધું જ ચેન્જ થાય. સમજો જે એટલે I બાય એ, પણ એ વેરી થાય છે, એ બદલાય તો જે બદલાય. હવે જે બરાબર સિગ્મા ઈ, સિગ્મા આપેલી ધાતુ માટે અચળ હોય, જે બદલાય તો ઈ બદલાય. એટલે એ બદલાય તો જે બદલાય ને જે બદલાય તો ઈ બદલાય. અને ડ્રિફ્ટ વેલોસિટી વીડી એટલે ઈ અપોન એમ ઇન્ટુ ટો, તો ઈ બદલાય તો વીડી પણ બદલાય. આઈ છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ નથી એટલે આડછેદ બદલાશે તો આપણને કરંટ ચેન્જ નહીં થાય એટલે સી આન્સર આવશે.
If the electric current through an electric bulb is 3.2 ampere, the number of electrons flow through it in 1 second is, तो I बराबर Q by T, Q बराबर NE upon T, तो N is equal to IT by E. I ની વેલ્યુ 3.2 એમ્પિયર, T ની વેલ્યુ 1 સેકન્ડ, E ની વેલ્યુ 1.6 into 10 raised to minus 19, 3.2 upon 1.6 એટલે 2, તો 2 into 10 raised to plus 19, એટલે આન્સર આવે B. The drift velocity of free electrons in a conductor is V, then current I is flowing in it. If both the radius and the current are doubled, then the drift velocity will be, I is equal to NE VDA. So VD is equal to I upon NEA. એટલે I upon NE pi r square હવે I dash is equal to 2I અને R dash is equal to 2R. तो VD dash is equal to 2I upon NE pi 2R નો સ્ક્વેર, એટલે આ 1/2, આ 2 અને ઉપર નીચે છે 4 એટલે એ બે કેન્સલ થાય તો 2 વધે, I upon NE pi r square એટલે કે VD/2, એટલે કે V/2, તો આન્સર આવશે B. Current flows through a metallic conductor whose area of cross section increases in the direction of current if we move in this direction. Current will decrease, current will increase, drift velocity will increase, drift velocity will decrease. સમજો કેવા આમ માંગે છે, આપણી પાસે કંઈક આવું કંડક્ટર છે, આમાંથી I કરંટ પાસ થાય છે, તો ક્રોસ સેક્શનલ એરિયા છે એ આ ડાયરેક્શનમાં આપણે જતા હોઈએ તો આપણી મુસાફરીની ડાયરેક્શન બી નાના આડછેદથી મોટા આડછેદ તરફની હોય, એટલે મતલબ આડછેદ વધી રહ્યો છે તો શું થાય, તો કરંટ બદલાય નહીં. એ તો ઓલરેડી આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ જ ગયેલા છીએ કે કરંટ્સ રિમેન્સ ધ સેમ, એટલે એ ને બી આન્સર નહીં આવે. હવે ડ્રિફ્ટ વેલોસિટીના ટર્મ્સમાં આપણે વિચારવાનું છે. તો વીડીનું હમણાં જ આપણે જોયું આગળના ક્વેશ્ચનમાં, જુઓ વીડી એટલે શું છે, I upon NEA. તો વીડી ઇઝ ઇક્વલ ટુ I upon NEA. I બદલાતું નથી, N બદલાતું નથી, E બદલાતું નથી, A વધે છે તો વીડી ઘટશે, તો A વધે તો વીડી ઘટે, વીડી ઘટે એટલે ડ્રિફ્ટ વેલોસિટી વિલ ડિક્રીઝ. ડી આન્સર આવે. Question number 12. A conductor wire having 10 raised to 19 free electrons per meter cube carries a current of 20 ampere. If the cross section of the wire is 1 mm square, then the drift velocity of the electrons will be, એટલે તમને 10 raised to 29 free electrons per meter cube આપ્યું છે, એટલે n આપ્યો છે. n is equal to 10 raised to 29. I આપ્યો છે, I is equal to 20 ampere. Cross section of the wire is 1 mm square, એટલે એરિયા આપ્યો છે A બરાબર 1 mm square
mm એટલે 10⁻³ ઘાત ને એનો સ્ક્વેર એટલે 10⁻6 ઘાત મીટર સ્ક્વેર. વીડી પૂછ્યું છે, ઈ આપ્યું છે 1.6 10⁻⁻19. તો I બરાબર એની VDA, તો VD ઇઝ ઇક્વલ ટુ I અપોન NEA. I 20 એમ્પિયર, N 10⁻29 ઘાત, E 1.6 10⁻⁻19 અને એરિયા 10⁻6 ઘાત. તો 20/1.6 એટલે 10/0.8 એટલે 100/8 એટલે 25/2 એટલે 12.5. આ 10⁻29 ઘાત આ 10⁻19 ઘાત એટલે 10⁻10 ઘાત, 10 - 6 એટલે 10⁻4 ઘાત છેદમાં 10⁻4 ઘાત છેદમાં એ અંશમાં જાય તો -4 ઘાત થાય. એટલે 1.25 ગુણાકારમાં 10⁻³ ઘાત મીટર પર સેકન્ડ એટલે આન્સર આવશે બી.